આ તરફ છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। છેલ્લા અનેક દિવસથી વરસાદ ત્યાં સતત વરસી રહ્યો છે, ત્યારે આજે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ છોટાઉદેપુરમાં નસવાડીમાં કુકાવટીમાં લો લેવલ કોઝવેના સ્લેબનું વેરિંગ કોટ ધોવાયું છે। કોઝવે ઉપર બનાવેલા 60 મીટરના કોઝવેની પાઇપ જામ થઈ ગઈ। સિંધીકુવા સહિત અન્ય ગામના વિદ્યાર્થીઓને આનાથી હાલાકી પડી રહી છે। ચોકઅપ થયેલા પાઇપો સાફ કરાવવાની લોક માંગ પણ ઉઠી છે। આ તો કાયમનું જ છે કહેવાય અમારા માટે। ગાડી લઈને જવું હોય તો હાલવામાં તકલીફ પડે કે ક્યાં હળી હોય કે ખબર નથી પડતી, ખાડો ક્યાં છે તે નથી ખબર પડતી। કાયમ જ અમારે હાલવાનું હોય છોકરાને નિશાળે લેવા જવા માટે ને બધી રીતે। આ ભૂંગળામાં કચરો દેવા જાય? હા, કચરો દેવા જાય, પાણી ઉપરથી નીકળી જાય છે કહેવાય। તો તેના શું તકલીફ પડે? અમારે કાયમ છોકરાને નિશાળે જવાનું હોય લેવા જવા માટે, અને છોકરાને હાલની જવાનું તકલીફ પડે કહેવાય। બધું કચરો દેવા જાય છે સાહેબ, એટલે અમારે પાણી આવી જાય છે, નાળા પર સલકાય છે પાણી, એટલે સાહેબ અમારા ખેતરમાં એવું તેવું જવાતું નથી કશું એમ। અને આ બધું છે ને સાહેબ તોડફોડ થઈ ગયું છે બધું નાળાનું એમ।